એલાવ હા તમને એવું નથી લાગતું કે ભગવાને મને ફુરસતથી બનાવી હોય? તું તો ફુરસત થી જ બનાવી છે. નકામી વસ્તુ નિરાતે જ બને. હે તમે કેમ ટેન્શનમાં બેઠા છો? ટેન્શન ન લો, હું સુખમાં તમારી સાથે છું ને દુઃખમાં તમારી સાથે છું. તારા મારી સાથે સુખમાંય નથી સાથે રહેવું અને દુઃખમાંય નથી સાથે રહેવું. કેમ કે તું આવ્યા પછી જ હું ભૂખમાં છું, એ ટેન્શનમાં છું. હે ભગવાન મને ઉપાડી લે. મને એમ હતું કે ઈ મારા પ્યારમાં ગાંડી છે, પણ મને આજ ખબર પડી કે ઈ તો જન્મથી જ ગાંડી છે. મારો આ વિડીયો ફક્ત ને ફક્ત 20 થી 21 વર્ષના યુવાનો કે જે અપરિણિત છે ને એમના માટે છે કે મિત્રો આ સમયમાં તમારે જે જે પસંદગી કરવાનું આવે એમાં ખાસ ધ્યાન રાખજો, કારણ કે જો ખરાબ માલ ભટકાઈ ગયો કે ખરાબ પસંદગી થઈ ગઈ તો પછી કંપની વાળા કોઈ જવાબદારી લેતા નથી અને તે માલ પણ પાછો નથી લેતા. તો ખાસ ધ્યાન રાખજો. જેનાથી ભૂલ થઈ છે ને એ બધા અત્યારે ભોગવી રહ્યા છે, પણ તમે સાવધાન રહેજો, સતર્ક રહેજો. 2038 માં દુનિયાનો વિનાશ થવાનો હે. એવું કોણે કીધું? નાસાએ. કોના માસાએ? માસા નહીં, નાસા. નાસા અભણ. તમારે જિંદગી જીવી હોય ને તો જિંદગીમાં એને કોઈની ગુલામી નહીં કરવાની હો. આ વિડિયો પૂરો થઈ ગયો હોય ને તો તેલનો ડબ્બો લઈ આવો. હાલો ખાઈ લો. તને રોજ ખીચડી બનાવતા જ આવડે હે? તમારો પગાર કેટલો? ખીચડી બહુ સારી. ખુશી, તને ખબર છે કુંભકર્ણ એટલું બધું કેમ હૂતો રહેતો? હા, કેમ? એન પાસે મોબાઈલ નતો એટલે. હે ભગવાન મને ઉપાડી લે. મને એમ હતું કે ઈ મારા પ્યારમાં ગાંડી છે, પણ મને આજ ખબર પડી કે ઈ તો જન્મથી જ ગાંડી છે. सुनो जी, मैं दिवाली की शॉपिंग की लिस्ट बना रही हूँ, तो सबसे पहले हमें क्या लेना है? कर्जा लेना है. હે ભગવાન મને ઉપાડી લે. મને એમ હતું કે ઈ મારા પ્યારમાં ગાંડી છે, પણ મને આજ ખબર પડી કે ઈ તો જન્મથી જ ગાંડી છે.